કપાસના ભાવમાં ઝંઝાવાતી તોફાની ઉછાળો રિકવરીની સાથે મક્કમતાથી આગળ વધી રહ્યો હોય તેવો માહોલ ખેડૂત મિત્રોની જે કોમેન્ટ આવી છે તેને ધ્યાનમાં રાખીને આપણને સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી છે, આપણે નામ નથી લેવું, પરંતુ તમે કોમેન્ટ છે તે વાંચી જોજો। ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ અમારે ત્યાં 1700, 1725, 1775 સુધી માંગી રહ્યા છે અને બજાર ભાવ છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવું ઘણા બધા ખેડૂત મિત્રોએ વિગતવાર કોમેન્ટમાં પોતાના વિસ્તારનું નામ લખેલું છે। પરંતુ આપણે તે નામ લેવા જશું તો વિડીયો લાંબો થઈ જશે, જે તમે ખુદ કોમેન્ટમાં જઈને ચેક કરજો એટલે ખ્યાલ આવી જાય કે કયા વિસ્તારમાં 1700, 1725 અને 1775 સુધી ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં જંગી રિકવરી તોફાની તેજી સાથે શા માટે આગળ વધી રહી છે તો તેના ઘણા બધા કારણો છે। કાલે સમય હશે તો ચોક્કસ તમારા સુધી વિગતવાર અપડેટ છે તે કપાસ બજારના વિડીયોમાં આપણે આવરી લેશું। પરંતુ અત્યારે આપણને એવું જાણવા મળી રહ્યું છે કે વૈશ્વિક લેવલે મોટી અફરાતફરી જેવો માહોલ છે તે ઊભો થયો છે। આજે તારીખ 2/4/2026ના રોજ અત્યારે 8:53 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.29 જેટલો વધીને 71.05 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે। ટૂંકમાં વિદેશી કપાસ બજારમાં ઝંઝાવાતી રિકવરીનો માહોલ છે તે અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે તેવું ન્યૂયોર્ક કોટન વાયદામાં સ્પષ્ટ રીતે આપણને દેખાઈ રહ્યું છે। 71 સેન્ટની ઉપરની સપાટીએ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો ટચ થઈ રહ્યો છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય। ખેડૂત મિત્રો, વિશેષ અપડેટ આવતીકાલે સવારે ટાઈમ હશે તો સવારે, નહીંતર બપોર પછી કપાસ બજારનો સ્પેશિયલ વિડીયો છે, કયા કારણોસર રિકવરી આગળ વધી રહી છે તેના માટેના જેટલા બનતા પ્રયત્નો હશે તેટલી માહિતી ભેગા કરીને તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરવાના છીએ। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો। આભાર।